ગીર સોમનાથના કોડીનાર પંથકમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। હવે ખેડૂતો ઉનાળુ સિઝનની તૈયારી કરી રહ્યા છે અને તે જ દરમિયાન યુરિયા ખાતરની અછતથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા માટે ધોમધકતા તાપમાં પણ ઊભા રહેવા મજબૂર બન્યા છે। કોડીનાર ખરીદ વેચાણ સંઘ પર યુરિયા ખાતર માટે લાંબી કતાર। ખાનગી એગ્રોનો સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થયો છે। યુરિયા સાથે ફરજિયાત નેનો યુરિયા ખાતર પણ અપાતું હોવાનો દાવો કરાઈ રહ્યો છે। યુવાન ખેડૂતે ખાનગી એગ્રોનો વિડીયો વાયરલ કર્યો। મોટા ભાઈ હવે નેનો ઉરિયા ક્યાં ફરજિયાત છે? નેનો ઉરિયામાં આવે આવતું નથી મોટા ભાઈ, હવે બંધ થઈ ગયું છે। સામી લોઠાઈને તમે આપો છો, બાકી આવતું નથી। એ તમારે જો બીજા ખેડૂતોને નેનો વગરનું લેવું હોય ને તો બીજી ગાડી આવે તો લેજો। બીજી ગાડી અત્યારે જ? હા, પણ કોઈ એગ્રો થરું એવું છે કે ફરજિયાત જ આપો? સંઘમાં આના માટે રજૂઆત કરો। હા તો એ કરી શકે। તમારે બંધ છે નેનો ઉરિયા ફરજિયાત છે ને આપો છો તમે અહીંયા? એ સંઘમાં તો વધુ માહિતી સાથે સંવાદદાતા દિલીપ મોરી પણ જોડાઈ ચૂક્યા છે। દિલીપ, ખાનગી એગ્રોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તે સંઘમાં રજૂઆત કરવા પણ કહેવામાં આવી રહ્યું છે। આ વાયરલ વિડીયોમાં શું વધારે વિગત? જી, વાત કરવામાં આવે તો આજે યુરિયા ખાતરની ગાડી છે તે સંઘમાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતોની કતારો જોવા મળી છે। ખાતરની છે અછત હજુ પણ વર્તાઈ રહી છે, પરંતુ ત્યાં એક ખેડૂત યુવાન આવ્યો હતો જે સૌપ્રથમ ખાનગી એગ્રો છે જે મૂળ દ્વારકા રોડ ઉપર આ વિસ્તારમાં ખાનગી એગ્રો છે ત્યાં ખેડૂત પહોંચ્યો હતો। તેને ફરજિયાત નેનો યુરિયા છે ત્યાં ખાતરની સાથે આપવામાં આવતું હતું, તેને લઈને તેણે સવાલો કર્યા હતા અને વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। વાત છે કોડીનાર ખરીદ વેચાણ સંઘની, તો ત્યાં મોટી સંખ્યામાં કતારો લાગી છે, પરંતુ ત્યાં નિયમ મુજબ ખાતર છે તે આપવામાં આવી રહ્યું છે। જો કે આ વિડીયો છે તે ખાનગી એગ્રોનો છે અને ત્યાં ખેડૂત છે તેણે આ વાયરલ કર્યો છે। જી દિલીપ, સમગ્ર માહિતી બદલ આભાર। તો યુરિયા ખાતર સાથે ફરજિયાત નેનો યુરિયા ખાતર અપાતું હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો।